મારું નામ અમૃતલાલ નારાયણભાઈ મહેશ્વરી છે। હું માધાપર ખાતે સિવિલ પ્રેક્ટિસ કરું છું અને મારું મુખ્ય કામ દસ્તાવેજ બનાવવાનું છે। વેચાણ દસ્તાવેજમાં સૌપ્રથમ કોઈ પણ પક્ષકાર આવે ત્યારે અમે એની ફાઇલ ચેક કરી લઈએ કે ફાઇલમાં કોઈ પણ જાતની અધુરાશ કે અટકાયત જેવું છે કે નહીં। ફાઇલ એકદમ ક્લિયર થઈ જાય ત્યારબાદ ખરીદનાર, વેચનાર અને એની સાથે આવેલ અન્ય એજન્ટ તે ત્રણેય સમક્ષ બેસીને પ્રાથમિક બધી ચર્ચા કરી લઈએ છીએ કે આમાં ફાઇલ બરાબર છે કે ચેક કરવાની બાકી રહેશે કે આ કાગળિયા ખૂટે છે તો કાગળિયા કઈ રીતે કઢાવવા, એ બંનેને સામસામે ક્લિયર કરી નાખીએ છીએ। એટલે બંનેની સહમતિ એટલે કોઈ પણ વસ્તુ બંને પક્ષકારો પાસે છુપાવવા જેવી રહેતી નથી। ત્યારબાદ ખરીદનાર અને વેચનાર વચ્ચે આવેલ સાક્ષીઓ, એવા સાક્ષીઓ કે જે વેચનાર પક્ષકારને ઓળખતા હોય અને એની ખાતરી આપે કે હું આ પક્ષકારને ઓળખું છું, જેથી કરીને કોઈ પણ અન્ય પક્ષકાર ખોટી મિલકત કોઈની વેચાણ ન કરી શકે। ત્યારબાદ અમે એની એન્ટ્રી કરી રજિસ્ટરમાં એપોઇન્ટમેન્ટ લઈએ। એપોઇન્ટમેન્ટમાં જે તારીખ મળે એ તારીખ બાદ દસ્તાવેજ રજિસ્ટર કરાવી લઈએ અને રજિસ્ટર કરાવ્યા બાદ ગ્રામ પંચાયતનું કે લાલ બુકનું કે રેવન્યુનું રેકર્ડમાં જ્યાં જ્યાં દાખલ કરવાનું હોય તે તમામ પૂર્ણ કરી અને એને ફાઇલ પરત સુપ્રત કરી દઈએ। લોકોએ શું તકેદારી રાખવાની જરૂરત છે આ વસ્તુ? લોકોએ તકેદારી રાખવાની ખાસ એ જ જરૂર છે કે કોઈ પણ મિલકત નાની કે મોટી જ્યારે આપણે ખરીદ કરીએ ત્યારે ગમે તે એમના લોયર પાસે જઈ ફાઇલને પૂરેપૂરી ચેક કરાવી લેવી કે કોઈ પણ જાતની કાગળિયાની કચાશ છે કે નહીં। કાગળિયાની કચાશ હોય તો એ પૂર્ણ કર્યા બાદ જ દસ્તાવેજ બનાવવું બંને માટે હિતાવહ છે।